સીતારામ નમસ્કાર મિત્રો, એનિમલ સેવા ભાવનગરમાં આપનું સ્વાગત છે. હું હાર્દિક ચૌહાણ ભાવનગરી અને મારા મિત્ર રામભાઈ. જય મા મેલડી. મિત્રો, ગાયત્રીનગર વિસ્તારમાંથી અમારે કોલ આવેલો કે ગૌ માતાને પગના ઉપરથી વાહન ચાલી ગયું હતું અને બહુ ગંભીર ઈજા થઈ હતી. અને આ ઈજાગ્રસ્ત ગાયની હાલત જોઈને ત્યાંના સ્થાનિક લોકોએ અમને કોલ કર્યો અને અમારો સંપર્ક કર્યો. ત્યારબાદ તુરંત જ અમે ત્યાં દોડી ગયા અને ગાયની ખૂબ જ સરસ રીતે એની પ્રાથમિક સારવાર કરી છે. વિડીયો અંત સુધી જોજો. અને બીજું એક કહેવાનું કે વાહન ચલાવતી વખતે આપણે ખાસ, જેમ કે આપણે માણસોનું ધ્યાન રાખીએ છીએ, એવું જ અબોલ જીવનું ધ્યાન રાખો. જે માણસમાં જીવ છે તેવો જ તેમાં જીવ છે. જે આપણને પીડા થાય છે એ જ પીડા એને થાય છે. જે આપણે દર્દ અનુભવીએ છીએ એ જ એવું જ દર્દ એ અનુભવ કરે છે. પણ એક તફાવત એ છે કે આપણે કહી શકીએ છીએ, એ કહી નથી શકતું. એ કહી નથી શકતું ને સહી નથી શકતું. તો આપણે માનવતાના ખાतिर એક સંકલ્પ કરવી કે આપણે જે રીતના માણસનું ધ્યાન રાખીએ છીએ તે રીતના દરેક અબોલ જીવનું પણ ધ્યાન રાખશું કે આપણા વાહનને એટલા ધીમે ચલાવશું અને ધ્યાનથી ચલાવશું, સફળતાપૂર્વક, જેથી કરીને આપણને પણ નુકસાની ન થાય અને કોઈ અબોલ જીવને પણ નુકસાની ન થાય. અને બીજું એક કહેવાનું એ મિત્રો કે આપણે એક મનુષ્યનો અવતાર મળ્યો છે, તો એની અંદર આપણે બને તેટલા સારા કામ કરીએ. અને એક મારે કહેવાનું એ જ હતું, ગાયને આપણે માતા કહીએ છીએ અને એક આપણી ગા અને માં બે સુરક્ષિત હોય ને સાહેબ. આપણા દેશમાં કોરોના જેવો આપણો કોઈ વાળ વાંકો નથી કરી શકવાનું, પણ આપણા દેશની અંદર ગા અને માં બે સુરક્ષિત હોવું જોઈએ. અને બીજા અબોલ જીવને પણ આપણે ધ્યાન રાખવી. કોઈ પણ જગ્યાએ અબોલ જીવ જ્યારે પીડાતો હોય ત્યારે અમારો સંપર્ક કરજો. તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ અમારે મદદ કરજો. અને બીજું કે અમે એની પ્રાથમિક સારવાર કરી શકીએ અને આવી રીતના કોઈ અબોલ જીવનો આપણે દર્દ દૂર કરી શકીએ, તેની પીડા દૂર કરી શકીએ, એવી આપણને ઉપરવાળા શક્તિ આપે. અને આપણે એક એવું કામ કરીએ કે જેથી કરીને ઉપરવાળાને પણ એવું થઈ જાય કે આ લોકોને અમે જમીન પર મોકલીને ભૂલ નથી કરી, સહી જગ્યા પર મોકલ્યા છે. જય મા મેલડી. આ આમ જો મેદાનમાં ખૂટ્યો ને એવું પડી હતી ભાઈ. મેં કેરોસીન ને ઓઇલ નાખી નાખીને સારું કર્યું. આમ જો તું પગ ભલે પકડ, મોઢું આખું રાખજે. ના આમ તો મોઢા કોટ ઓલા ભાઈ છે, ધ્યાન રાખજો. એવું નથી, આ મારી આ છે ને પગ માંથી ઉલાડે એમ, બીજું કાઈ નહીં. એને બળે કે દુખે એટલે કેવા હજી હેઠે છે બીજો સારો એ વાંધો નહીં. હાલ છે એટલે લોહી નીકળવાનું, પણ આ બધું નીકળ્યું એટલે થોડીક રાહત થઈ જાય બિચારી. કૂતરું કઈડી ગયું લાગે. કૂતરું નથી ગાડી પાડી નાખ્યું બિચારા. લોહી પડે એની ઉપર જો ઉપર આ બસ ત્યાં પડે. એવું નહીં કે આગળ વિશે આમ કરીને પટ્ટી મારી દે ને આની રૂની આમ કરીને મીઠોળી નાખને આવડું આ લગાડીને મારે આગા તો હારી કહેવાય. આવી ગઈ તમને શેરીયું ઘુમાવી દે. આ પણ ઈ તમારે ઈ જોવું વાગેલું હોય ને તો ઈ વધારે ભાગે. ઈ આવી ગઈ ને આ બંધાઈ ગઈ ને ઈ સારું કહેવાય. બાંધી નો રખાય એમ નહીં તો થોડાક દિવસ અંદર રહેશે તો ઊંચો પગ એક જણ કરો એટલે અમારે તમે ભલે પકડો એનો વાંધો નહીં, પણ પગ હલાવો ને એટલે મૂકી દેવો. વીટ નાખી દે આખું ગળ્યું તમતારે. ભલે ભલે બીજો નાખી દે ભલે તમતારે. ઉપર લઈ લે એટલે બહાર નો આવી.
ઈ જોઈએ નાખવું હોય તો નાખી દે ડુંગરા. વહી ગયું. ઠીક છે છે મીનું અહીંયા માર્કેટમાં પડી ગઈ હતી કુંડીમાં એમાંથી કાઢી માર્કેટમાં લોહી શેઠનું પડ્યું ક્યાં કુંડીમાં પડી તો ત્યાં તો શાકભાજીમાં તો કાંઈ ના ના એ ઓલા ભાઈ આમ ન ઓલું ખાલી પોટું લગાડી દે ને હેઠે લાવજે ને ઓલું હેઠે. કુંડીમાં પડી ગઈ હતી ત્યાં. આજે આપો પાણી ડોલ થતો ને ઓલી એરિયા કરી છે ને ઓલા નાના ઓલા ભાઈનો હાથ છે ને ના રવડે ખરીમાં. એક ડોલ ફરવા દે ઈ ભલે ના પાટો નીકળી જાય તો એને રાહત થઈ જાય ને લોહી પાટો છૂટે ને આ તો એને રૂલ આવી જાય. એ ભાઈ ઈ નહીં રે એક આટો ખોલી નાખી એક આટો ખોલાવી નાખવાનો હતો પછી બાંધી દેવાનો હતો. ઓલા પગ આગળ છે ત્યાં કહું તેલ હા એ છે આગળ છે ત્યાં 2 મિનિટ આખી દીધી આપણે ભલે મને આટો આવ્યા છે આપણે મારા હોય તો કદાચ તોડ્યા પાણી ઓલો પગ નો નો નીકળે પાટો ને તો છે ને આવી રીતે કોક જગ્યાએ બેજન ના ખાયકા પતરી મારી જાય આ તો નો નીકળે તો ની વાત છે હુકાઈ જાય એટલે ઓટોમેટિક નીકળી જ જાય કા પછી ફોન કરી દેજો નંબર